હાલ હાલ એક હાલ હાલ એક હાલો એક હાલો જય જય રામાપીર હા બાજ અને આ મંદિરના કામ પરિપૂર્ણ કરે પણ મેં એવી વાત આપી સાહેબ મંદિર પડતર હતું સાહેબ એમને મંદિર પડતર હતું પણ જેસાભાઈ વેજાભાઈ પુનાની કદાચ એમને રામદેવજી મહારાજ વૈશ્યો છે સાહેબ આ કડીકાળ કળિયુગનો હિન્દુઓ પીર વૈશ્યો છે કદાચ એમને ગામ લોકોને વાત કરી સાહેબ આ મંદિર પડતર હે કદાચ તમને ગામને કઈ વાંધો ન હોય તો આ મંદિર ની અંદર બને એટલો હું ફાળો આપું અને આપણે આ મંદિર પરિપૂર્ણ કરવી સાહેબ અને કદાચ 12 બીજનો ધણી એમને અહીંયા વસી ગયો છે કદાચ આ વરમસીડા ગામના આંગણે કદાચ રામદેવપીર બાપાને બેસવાનો સમય આવી ગયો છે સાહેબ અને કદાચ સાહેબ કદાચ એમને 12 બીજનો ધણી કદાચ અહીંયા વસી ગયો છે કદાચ રામદેવજી મહારાજ અહીંયા વસી ગયો છે સાહેબ આ મંદિર અધૂરું છે આપણે આ ભેગા મળી અને સાહેબ આ મંદિર પરિપૂર્ણ કરવી સાહેબ એક દાન અને કદાચ સાહેબ આપણે અહીંયા બેઠા હી સાહેબ હારું લગાડવાની વાત નથી
કદાચ સાહેબ આ મંદિર અધૂરું હતું અને કદાચ રામદેવજી મહારાજ એમને હૈયા વૈસો હોય છે અને કદાચ જેસાભાઈ વેજાભાઈ પુનાની અને કદાચ એમને ગામને વાત કરી છે કે આપણે આ મંદિર પરિપૂર્ણ કરવી અને મારાથી બને એટલો આની અંદર કદાચ ફાળો આપશું અને મહેનત કરશું સાહેબ આપણા ગામના આંગણે બેઠા હી સાહેબ એકદમ બે હાથ જોડી અને સાહેબ એમને તાળી પાડી મારા વાળા વધાવો સાહેબ કદાચ એમને બાર બીજનો ધણી હૈયા વસી ગયો છે પણ કદાચ રામદેવજી મહારાજ ને એવી અરજ કરું કે હે રામદેવજી મહારાજ આ જેસાભાઈ વેજાભાઈ પુનાની ને કદાચ એવી બરકત આપશે એવી ધંધે લાભ આપશે આવા એક મંદિર તો હું કાલ હવે કદાચ બીજા પણ મંદિર અધૂરા હોય ને સાહેબ એમને ભાવ જાગે અને આવા બીજા મંદિરમાં પણ સાહેબ ફાળો દે સાહેબ અને કદાચ એ સમયે એમને મનોમન એવું અરજ કરી છે રામદેવજી મહારાજ ને કે હે બાર બીજના ધણી હે અખિલ બ્રહ્માંડના માલિક હે કૃષ્ણ પરમાત્મા કદાચ આ મંદિર જો અહીંયા પૂરું થાય તો એક સમયે આ જગ્યાની અંદર રામદેવજી મહારાજ નું આખ્યાન રમાડી અને આ જેસાભાઈ ની કદાચ આ જીભ કચરેલી છે અને કદાચ એ નિમિત્તે અમારા ગામમાં નાના અંકેવાડિયા રામા મંડળ આપણી સમક્ષ આજે ઉપસ્થિત છે સાહેબ અને સાહેબ રામદેવજી મહારાજના મંદિરની અંદર ફાળો દઈ દીધો એટલી વાત નથી સાહેબ આ દાખલા બને હે દાખલા બોલે હે કદાચ કોઈ દવાખાનામાં જીવો હોય છે 5 રૂપિયા કદાચ કોઈને આપી દીધો હોય છે કોઈ પાડીને વહી ગયું હોય છે સાહેબ એ ખોટ તમારે વર્તાય છે પણ આ મંદિરમાં 1 લાખ રૂપિયા નહીં કદાચ 5 લાખ રૂપિયા દઈને વહી જાવ ને જો તમને એની ખોટ વર્તાવા દે ને તો આ જગતનું સાહેબ પીરાનું ન કહેવાય સાહેબ કદાચ ઘરમાં તમારી પાસે 50 રૂપિયા પડ્યા હોય અને મંદિરના બાને કોઈ ફાળો લઈને સાહેબ આવે ને તો એ 50 રૂપિયા દઈ દીજો કાલ સવારે મારો 12 બીજનો ધણી કદાચ 50 રૂપિયાની ખોટ તમને નહીં વર્તાવા દે સાહેબ આ સાહેબ કડીકાર કડિયુગ ની અંદર રામદેવજી મહારાજના પરચા છે પણ મને સાહેબ માફ કરજો મને જેસાભાઈ નું એકનું નામ આવડે છે પણ જે આ મંદિર ની અંદર જીને યથાશક્તિ પ્રમાણે કદાચ રૂપિયાથી માંડી અને કદાચ સેવા કરી છે એને પણ મારો 12 બીજનો ધણી ભંડાર કાયમની માટે ભર્યા રાખે સાહેબ અને આજ આ વરમસીડા ગામના આંગણે બેઠા સાહેબ આજ આપણે આ વરમસીડા ગામના આંગણે બેઠા મેં વાત સાંભળી કે જેસાભાઈ ખૂબ આની અંદર મંદિર પડતર હતું અને એમને અસલ મજાનો વિચાર આવ્યો પણ જેસાભાઈ ને ખાસ એક મારી નમ્ર વિનંતી છે કે આવો બાપલિયા અહીંયા આવી અમારા મંડળ વતી તમારું રામદેવજી મહારાજ ને અરજી કરીને અને તમારે અમારે ખાલી એક ચાંદલો કરી રામદેવજી મહારાજ નું સ્વાગત કરવામાં આવશે ભુવાજી આપણે એમને ચાંદલો ચોખા છોડી અને સન્માન કરો સાહેબ અને સાહેબ આજ આ કદાચ વરમસીડા ગામના આંગણે રામદેવજી મહારાજ બેઠો હોય છે સાહેબ કદાચ કહેવા અને વખાણ કરવા ન હાયો પણ આજ આ તમારા ગામને આંગણે બેઠો હોય છે ને તો આના પરચા કઈક અનેક છે સાહેબ આ કળિયુગની અંદર કદાચ કોઈ દુખ્યું હોય કદાચ કોઈને 20 વર્ષ સુધી ખોરા ન ભરાતા હોય ને સાહેબ પણ કોઈને કદાચ કેન્સર જેવો રોગ હોય કદાચ ડોક્ટર છૂટી પડ્યા હોય ને સાહેબ તો હાચા ભાવથી ને હાચા નાભીનો અવાજ કરી અને કદાચ આની સામું કગરીને વહી જાવ ને તો અમારા 12 બીજના ધણીએ કદાચ 20 વર્ષે ખોરા ભરાયાના દાખલા હે સાહેબ કેન્સર જેવી વસ્તુ મટાડેલી હે સાહેબ કદાચ આ કળિયુગની અંદર આ રામદેવજી મહારાજ હે સાહેબ આ એના દાખલા હે સાહેબ અને સાહેબ અમે કદાચ આજ 300 કિલોમીટર રામદેવપીર બાપાનો વાયક છે અને કદાચ વિપુલસિંહ કદાચ એમનો ભાવ હોય છે કે ભગત તમારું રામા મંડળ અમારા કચ્છની અંદર રમાડવા માટે લઈ જવું છે અને કદાચ સિદ્ધરાજસિંહના મિત્ર છે સિદ્ધરાજસિંહ દ્વારા મને વાત કરવામાં આવી તો સાહેબ અમે આ જગ્યા ઉપર રામા મંડળ લઈને આવ્યા ને સાહેબ તો સાહેબ એક તો અમારા દેવના કદાચ પરમાન લીધા વગર અમે કદાચ કોઈ જગ્યામાં રમવા માટે નથી જતા સાહેબ
તો આ ગામ તો કદાચ અમારો પહેલો વહેલો પગ હશે, પણ વિપુલસિંહ પણ મને એમ કહેતા હતા કે તમે કદાચ એટલા કિલોમીટર સેટા હશે, પણ હું અહીંયા 50-100 કિલોમીટર રહું, પણ મારો પણ પગ આ ગામની અંદર પહેલો વહેલો હોય છે. પણ જ્યારે અમે અંકેવાડિયાથી નીકળ્યા સાહેબ, ત્યારે અમે દાદાને એવું કીધું હતું કે દાદા અમે અહીંયા જાવી, અને અહીંયા જ્યાં જાવી એનું અમારું પ્રમાણ શું સાહેબ? તો જ્યારે રામદેવજી મહારાજે અમને એવું કીધું હતું કે બેટા અહીંયા જાવ, અને કદાચ એ ગામની અંદર તમારો પગ નથી, અને તમે કદાચ કોઈ ગામ જોયું નથી, આપણે વાતનો દોર આગળ વધારી, પણ કદાચ આ જગ્યાની અંદર બહુ એવો સરસ મજાનો વિચાર આવ્યો છે સાહેબ. સાહેબ રૂપિયો ઘણો આપ્યો કુદરતે, પણ ક્યાં વાપરવો એવો સરસ મજાનો વિચાર આ જેસાભાઈ ને આવ્યો છે. તો આજે રામદેવજી મહારાજને અમે અહીંયા આવ્યા પછી વાત સાંભળી, મંદિર પડતર હતું, પણ એમને સરસ મજાનો વિચાર આવ્યો કે આ જગ્યાની અંદર બને એટલો ફાળો આપી અને આપણે આ મંદિર પરિપૂર્ણ કરાવી. તો આપણે આ રામદેવ પીર બાપાની સાનિધ્યની અંદર આજે આપણે અમારા ભુવાજીને વાત કરી કે સાહેબ આપણે એમને હાર પહેરાવી અને સન્માન કરવામાં આવશે સાહેબ. તો એકદમ આપણે જોરથી રામદેવજી મહારાજની જય બોલવાની રહેશે. બોલો શ્રી રામદેવ પીર મહારાજ કી જય. બોલો રામદેવ પીર મહારાજ કી જય. હાલો હાલો. આપણે રામદેવજી મહારાજને એવી અરજી કરી સાહેબ આવો જેસાભાઈને આવો ને આવો વિચાર અવશ્ય આવતો રહે, અને આ એક મંદિરની અંદર ખૂબ એમને કદાચ ફાળોનો લાભ આપ્યો છે, પણ આવા દરેક મંદિરની અંદર એવો સરસ મજાનો વિચાર આવે અને આપણે બધા સાથ સહકાર દેવી અને આવા સારા કાર્ય કરતા રહો, આવા ધર્મના કાર્યની અંદર જોડાવતા રહો. આવી મારી રામદેવ પીર બાપાની અરજી છે. અને રામદેવ પીર મહારાજ સદાયની માટે તમને તમારા ભંડાર ભેરા રાખે અને સદાયની માટે આવું સેવા કરતા રહો. આપણે બે હાથ જોડી એકદમ વધાઈ લો સાહેબ. બોલો રામદેવ પીર મહારાજ કી જય. આપણે સાહેબ કદાચ આજ આ જગ્યાની અંદર રામદેવજી મહારાજ બિરાજમાન થયા હોય તો અહીંયા જોવા વાળા માટે ખાસ નમ્ર વિનંતી છે સાહેબ, જ્યાં જગ્યા મળે આવડું મોટું ગ્રાઉન્ડ છે, ઉભા નો રહેશો, આંકા આવીને જગ્યા મળે અહીંયા બેસી જાવ. તમે પાસે બેઠા હશો તો અમને પણ મજા આવશે સાહેબ. અમે અમારા મંડળના દરેક કલાકાર એમના હૃદયનો ભાવ તમારી સમક્ષ વ્યક્ત કરી શકશે અને સારી એવી એમની અંદર જેવી કળા આપી છે કળા વ્યક્ત કરી શકશે સાહેબ. માટે અહીંયા જગ્યા ઘણી, આંકા ઓર આવીને ભાઈઓ બેસી જાઓ, આંકા જગ્યા ઘણી છે સાહેબ. હાલો સાહેબ, ધર્મ તો દરેક જગ્યાએ, ધર્મ કદાચ આમ દેખાય નહીં પણ આપણા હૃદયની અંદર ભાવ હોય અને ન બનવાનું કાર્ય બની જાય કે આપણે અશક્ય વસ્તુ માનવી છીએ અને એ વસ્તુ શક્ય થઈ જાય એટલે એવું માનવાનું કે અહીંયા કોઈક ધર્મ આવી ગયો સાહેબ.
આ ધર્મના પુરાવા છે. અને સાહેબ અમે જ્યારે અંકેવાડિયાથી નીકળ્યા ત્યારે સવારનો આજે દાખલો છે કે સાહેબ અમે એ જગ્યામાં તો જાવી પણ સાહેબ એના પુરાવા શું. ત્યારે રામદેવજી મહારાજે અમને ત્યાંથી એવું કીધું હતું કે સાહેબ તમે એ ગામની અંદર જાઓ, કદાચ ગામની અંદર તમારો કોઈ પગ ન હોય, તમે કદાચ એ જગ્યામાં જ્યાં પણ નહીં હોય, ત્યારે ત્યાંથી અમને એવું કીધું હતું કે એ જગ્યાની આજુબાજુ કદાચ નામનો ડુંગર હશે. આ પહેલો પુરાવો અમને આપ્યો હતો. અને સાહેબ છે ને આ મંદિરની આજુબાજુ આ તો ના તો કહો સાહેબ છે. અને બીજું પ્રમાણ એવું આપ્યું હતું કે ઈ ગામની અંદર વહી જાવ એટલે કે આપણે દરેક માતાજીના નામ સાંભળાય છે, પણ આ ગામની અંદર જાવ એટલે એક વાંકોલ માતાજીનું મંદિર આવે તો માનવાનું મારું અહીંયા આયાનું પ્રમાણ છે. સાહેબ છે કે નહીં આ? અને ત્રીજું પ્રમાણ આપ્યું હતું કે તમે જ્યાં જાઓ ત્યાં આજુબાજુ વગડામાં કોઈ જીવા બાપા નામનો પારિયો હોય તો મારું અહીંયા જીયાનું પ્રમાણ માનજો. સાહેબ આ છે કે નથી? છે સાહેબ. અને પારિયાને સિંદૂર બધાય લગાવતા હોય છે, પણ અમને તો અહીંયાથી એવું પ્રમાણ આપ્યું હતું કે આ પારિયાને ચિત્ર દોરેલો કલર કરેલો. સાહેબ આવું હે કે નહીં? જેને જોયો હોય તો સાહેબ આ તો પાડો. અને ચોથું પ્રમાણ અમને એવું આપ્યું હતું કે ઈ ગામની અંદર વહી જાવ એટલે કોઈ રતન પુના દાદાનું એવું ને પબુ દાદા રતન પબુ દાદાનું કોઈ મંદિર હશે. સાહેબ આ પુરાવો આપ્યો તો આ હે કે નહીં આપણા ગામની અંદર? અને પાંચમું પ્રમાણ સાહેબ અમને એ આપ્યું હતું કે ઈ ગામની અંદર વહી જાવ એટલે ભોળાનાથનું મંદિર તો દરેક જગ્યાએ હોય, પણ જે ગામની અંદર જાવ ને એ ગામની અંદર મંદિરને ઈશ્વરનાથ મહાદેવ કહેતા હશે. સાહેબ આવું કહો છો તમે? અને છઠ્ઠું પ્રમાણ આ મંદિરની જગ્યામાં અમે પગ મૂક્યો ને સાહેબ, કદાચ તમારી સમક્ષ આવ્યું હોય કે ન આવ્યું હોય, પણ આ મંદિરની જગ્યાની અંદર અમે પગ મૂક્યો ત્યારે કદાચ રામદેવજી મહારાજ તો અહીંયા બિરાજમાન હે, પણ સાહેબ આ ભૂમકાની અંદર કે આ જગ્યાની આજુબાજુ આ મંદિરની આજુબાજુ કોઈ ગોગા મહારાજની વાત નીકળે તો મારું અહીંયા આયાનું સાહેબ પ્રમાણ માનજો. આ મારી પાસે દાખલા કદાચ કોઈને જોવામાં આવ્યું હોય કે ન આવ્યું હોય, પણ હું આ મારું અહીંયા આયાનું પ્રમાણ આપું સાહેબ. આ અમારા કદાચ દેવના પ્રમાણ હશે સાહેબ અહીંયા આયાના. આ જગ્યામાં પગ મૂક્યો એટલે મને ગોગા મહારાજ આયા કે આ જગ્યામાં મારું કોઈ કહેવાનું હશે સાહેબ. રામદેવજી મહારાજના બેસના થઈ ગયા, પણ મારી નાગની કોઈ વાત આવીને ઉભી રહે આવું મને દેવ કહે. રાજુભાઈ આ મારું પ્રમાણ સાહેબ. સમય વહી જાય છે, દાદા બતાવશે એવું કહીશું, આપણે આનંદ કરવાનો હોય. અને રામદેવજી મહારાજની કદાચ આપણે જીવન ગાથા રચવાની છે. રામદેવજી મહારાજ આ ધરતીની માથે અવતાર કરીને અનેક પ્રકારની પરચા પાથરી ગયા, અનેક પ્રકારની લીલા કરી ગયા. આપણે સાહેબ એ સાંભળવાનું છે, એ જોવાનું છે. એ વખતે તો પરચા પૂરતા હતા, પણ આજે પણ આ કડીકાળ કળિયુગની અંદર તમે હું કદાચ માનવી છે ને રામદેવજી મહારાજ આજે પણ એવા પરચા પૂરી રહ્યા. અને ચોથો પ્રશ્ન એ છે, કદાચ આજ આમંત્રણ ને માન દઈને અમે અહીંયા રમવા માટે આવ્યા, કોઈ ફાળા માટે કોઈ લાભાર્થી માટે ન આવ્યા, પણ સાહેબ આ ગામની મંદિર તો તમે પરિપૂર્ણ કરી વાર્યું, પણ અમારા ગામ અંકેવાડિયાની અંદર રામદેવપીર મંદિરનું કામ ચાલુ છે સાહેબ. એ મંદિરની અંદર દર રવિવારે અઢળક પબ્લિક આવે દાદાના સાનિધ્યની અંદર, તો મંદિરનું કામ પણ બાકી છે. અને પબ્લિકને બને એટલે અમારાથી નાસ્તો ચા પાણીની સેવા કરવામાં આવે છે. તો તમારા ગામના મંદિરની અંદર કે જે કઈ તમે ફાળો તો આપ્યો હોય છે, પણ બને એટલે હું એમ ન કહેતા કે તમે અહીંયા દીધું હોય તો આમાં દઈ દીજો, પણ સાહેબ તમારેથી બને એટલે યથાશક્તિ પ્રમાણે મારો 12 બીજનો ધણી તમારી કદાચ કુળદેવીમાં તમને દેવરાવે ને એટલું સાહેબ બને એટલું સાથ સહકાર અમને પણ આપજો સાહેબ. આવી મારી ખાસ નમ્ર વિનંતી છે. એટલે આપણે ગણપતિ મહારાજની વંદના કરી અમારા એવા મંડળના સરસ મજાના કલાકાર કે જે અમને સરસ્વતી જેવું એમને સુર જ્ઞાન આપ્યું છે, તો આપણે ગણપતિ મહારાજની વંદનાથી આખ્યાનો દોર આગળ વધારવી. સાહેબ ઘણી વાતો કરવી છે પરચાની આપણે સાહેબ ઘણી વાતો કરવી છે, પણ સમય ટૂંકો છે. જ્યારે જ્યારે મને સમય મળશે, જ્યારે જ્યારે મંડળની અંદર ટાઈમ મને મળશે,
ત્યારે ત્યારે આપણી સમક્ષ હું રજૂઆત કરતો રહીશ. સાહેબ એ જગ્યાની અંદર અહીંયા ઉભો હું, પણ ચોથી વાત એવી કરવામાં આવે કે ત્યાં કદાચ રામદેવજી મહારાજ બધે એક જ છે, પણ આજે પણ એ જગ્યાની અંદર દાદાએ ડોક્ટરે ના પાડી દીધી હોય કે આ કેન્સર ન મટી આવવાના, આ ઓપરેશન ન થાય એવા આજે પણ એ પુરાવા છે. કદાચ જેને જોવા વિડીયો પડ્યા અમારી પાસે, આજે પણ એ જગ્યાની અંદર જે વ્યક્તિ આયા ને દાદાએ કેન્સર શીખે દુઃખ મટાડ્યા સાહેબ. અને 60 વર્ષે દીકરા દીધાના પરમાન છે સાહેબ રામદેવજી મહારાજે. એટલે જ્યાં સમય મળે, જ્યાં ટાઈમ મળે, આપણે આવી ગયા. हेलो, बोलो श्री रामदेव जी भगवान की जय, डाली बाई की जय, आजना आनंद की जय. રાખી તુજમાં વિશ્વાસ, શુભ કાર્ય કરું છું, લાજ રાખજે બાબા રામાપીર એવી પ્રાર્થના કરું છું. જગદંબા તું જોગણી હું જપું તારા જાપ, અખંડ મારી તારા દીવડા બરે તું જટ લેજે સંભાળ. કસે ગીરે વને જા મોરલા ને કણ કણ પેટ ભરા, ને ઋતુ આવે ન બોલા તો હૈડે જ ફાટ મરા. આજ યુમંગ આજ ઉછરંગ આજ નૈનો મેં સ્નેહ, સખી આજ મારે આંગણે જોને કંચન વર્ષા મેં. આજે જે આ પવિત્ર ભૂમિ ઉપર બાબા શ્રી રામદેવજી ભગવાનનું પ્રાણ પ્રતિષ્ઠા સાથે સાથે દાલીબાઈ નું જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ આપણે આનંદ જે માણી રહ્યા છે આજ 2 દિવસથી, તો એ આનંદમાં આજે ભગવાન શ્રી રામદેવજી ભગવાનનું જીવન ચરિત્ર જે ધ્રાંગધ્રા લખતર તાલુકાના અંકેવાડિયા ગામના જયારે રામા મંડળના ભાઈઓ અહીંયા બાબા શ્રી રામદેવજીનું જીવન ચરિત્ર આપણે જયારે રજૂ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આપણે સૌ એમને તાળીઓના કડકડાટથી વધાવી લઈએ. જે જાવના જીરાણ મેં તો ભાવરે મથે ભાર, ખીલી નકો ખીકારો ને કુડી નડની હુંકાર. એ જીને જો મેળાવો હોય એ માનવ મેદની જો કો આવી હે એની કે શ્રી વરમસડા ગામ મારવાડા સમાજ અને રબારી સમાજ આંકે આવકાર્યો હતો, તો આનંદથી જો કોઈ રામા મંડળ જો કોઈ પાંકે માણી જોવે. સાથે સાથે મને એ વાત કરવાની છે, આપણે કચ્છમાં ઘણા વર્ષથી લગભગ 36 વર્ષથી 37 વર્ષથી રામદેવજીના આખ્યાન થાય છે. આજે આપણે ગુજરાતમાંથી જે આપણા અંકેવાડિયા ગામના ભાઈઓ જે અહીંયા રામદેવજીનું રામા મંડળ જે રજૂ કરવા માટે આવ્યા છે, એને આપણે આનંદથી માણવાનું છે. ત્યારે મારે એ 2 વાત કરવાની છે. રામદેવજી ભગવાનની અસીમ કૃપાથી આ ગામમાં મને લાગે છે કે 11/5/2022 અહીંયા મારવાડા સમાજ જયપાલ પરિવારની એક મીટિંગ થઈ, અને એ મીટિંગમાં રામદેવજી ભગવાનની આરાધ કરીને એવી વિનંતી કરી કે હે ભગવાન, અનાથોના નાથ કાળિયા ઠાકોર, અમારા ગામમાં જે રામદેવજી ભગવાનનું મંદિર નથી, અમારે અહીંયા દાલીબાઈની મૂર્તિ નથી, અમારે આ નથી, અમે તમને એવી વિનંતી કરીએ છીએ કે અમે તાત્કાલિક ભગવાન શ્રી રામદેવજી ભગવાનનું મંદિર અહીંયા તાત્કાલિક બને અને એ મંદિરમાં અમે રોજ દર્શન કરવા માટે જઈએ એવી રામાપીર પાસે પ્રાર્થના કરી. પ્રાર્થના સાથે એ લોકો સફળતાથી બધા મીટિંગ પૂરી કરી અને એવો નિર્ણય લેવામાં આવ્યો કે આપણે ભવ્યથી અતિ ભવ્ય આ રામદેવજીનું મંદિર બનાવી અને આપણે એક ધાર્મિક પ્રસંગ ઉજવીએ એવું નક્કી કરી એવો નિર્ણય કર્યો. રામદેવજીની કૃપાથી બધું સારું થયું. ફંડ પણ એ પોતાની સમાજમાંથી ભેગતો કરી જયપાલ પરિવારે અને રામદેવપીર ભગવાનનો ભૂમિ પૂજન કરી અને ભગવાનનું મંદિરનું કામ ચાલુ કર્યો. પાયાથી છતનું કામ, ટોપ લેવલ સુધીનું કામ તો પૂર્ણ કર્યો, પણ અમુક આળસ કે થોડોક અમુક સંકટ, આર્થિક ભીડ એ બધાને કારણે થોડો કામ અદ્ભુત રહી ગયો. એ અદ્ભુત રહ્યા પછી ભગવાન પાસે એવી લોકોએ પ્રાર્થના કરી કે હે ભગવાન, અમે અમારી રીતે જે યથાશક્તિ પ્રમાણે અમારી પાસે જે રકમ હતી, અમારી પાસે જે ફંડ હતો, અમારી પાસે જે મૂડી હતી, એ કામ આજે પૂર્ણ કર્યો છે. અને હે અનાથોના નાથ તું અમારી વારે ચડ અને અમારું જે મંદિરનું જે કામ પૂરું કરવા માટે એવા કોઈ કામને દેવતાએ પુરુષ, કોઈ એવા ભોપા, એવા કોઈ સાધુ સંત, એવા કોઈ દાતાર અમારી પાસે મોકલ. તો રામદેવપીર ભગવાને એમની જે આરાધ હતી, એમની જે રજૂઆત હતી, એમની જે વિનંતી હતી, એ રામદેવજી પીરે સાંભળી અને એવા જે આપણા ભોપા
જેસા વેજા પુનાણી એ એમને મળ્યા, એક ચમત્કાર કહેવાય. અને એ જે એમની આશા હતી તો એ કોને મળ્યા? પહેલા જેસાભાઈ વેજાભાઈ પુનાણી એ વરમસરા ગામના અહીંયા જે વેજા રાજા ભોપા જે છે એમની સાથે એમની મુલાકાત થઈ કે હે ભોપા, અહીં જે રામદેવપીર ભગવાનનું જે મંદિર છે, મને એવું એમને સપનામાં આવ્યું હશે કે એમને એવો મનમાં એવો વિચાર આવ્યો કે આ ગામમાં જે મંદિરનું કામ અધૂરું છે એનું શું કારણ છે. ત્યારે ભોપાને બે ચર્ચા કરી કે ભલે આપણે કાનજીભાઈને બોલાવીએ. કાનજીભાઈને ત્યાં સાથે મિટિંગ કરી બોલાવી અને કીધું, કાનજીભાઈ કે અમે અમારી રીતે સક્ષમ હતા એટલું બધું કામ પૂરું કર્યું છે અને હવે રામદેવપીરની જો કૃપા હશે દાલીભાઈની અને ભગવાન અને ચામુંડમાની તો જરૂરથી એ કામ પૂર્ણ થાય એવી તમારી પાસે અમે વિનંતી કરીએ છીએ. અને એવો અભિપ્રાય આપ્યો આપણા વેજાભાઈ રાજાભાઈ કે અમે જે અહીંયા ગામમાં રહીએ છીએ, રબારી સમાજ અને મારવાડા જયપાલ અને મારવાડા સમાજ બધા સાથે રહીને રહીએ છીએ, ભાઈચારાને રીતે રહીએ છીએ. એ સમાજનો કોઈ બી પ્રસંગ હોય, એ સામાજિક હોય, ધાર્મિક હોય, અને અમે ભાઈચારાથી રહી અને અમે બધું કામ કરીએ છીએ. અને અમારા ગામમાં કે અહીંયા આજે કેટલા વર્ષ જ્યારથી લોકશાહી આવી ત્યારથી અહીંયા અમારે ક્યારે પણ સરપંચની ચૂંટણી નથી થઈ. તાળીઓથી વધાવો. કાયમ માટે એ લોકો બિનહરીફ સરપંચ બને છે. અહીંયા એક એ સંપની વાત કહેવાય. એ સંપથી કે અમે આગળ વધી રહ્યા છીએ એ અભિપ્રાય મળી. હજી આપણા ભોપાશ્રી જેસાભાઈ વેજાભાઈ પુનાણી, વેજાભાઈ રાજાભાઈ ભોપા અને મારવાડા સમાજના ભાઈઓ સાથે એક મિટિંગ થઈ. મિટિંગ કરી અને એવી ત્યાં ચર્ચા કરવામાં આવી કે અમારો જે મંદિર છે અમે અમારી રીતે બધું પૂરું કર્યું છે અને અમે અમારી પાસે જે રકમ હતી એનાથી અમે કામ કર્યો. પછી અમે નિર્ણય લીધો કે અમે 40-50 ઘરના જે માણસો છીએ એમાં શ્રમ યજ્ઞ કરી અને થોડું ઘણું કામ કર્યું છે અને આટલું હજી બાકી છે. અને ભગવાને રામદેવપીરે એમને આપણા જેસાભાઈ વેજાભાઈ પુનાણીને એવા સામરસા શેઠ તરીકે અહીંયા મૂકી અને આપણું જે આ કામ અધૂરું હતો એને કીધું કે રામદેવપીરની કૃપા હશે એમના જો કે દોસ્તન દુનિયામાંથી દબી મોવે ધન માલ ખા પીને ખેરિયાત કરકે લેઠી એકાય જે ઓછું થીંદો નીચું થીંદો હસે ન કેંદો હી એડા ન કેજા દાન કે એડા મોથી જા દાની જે અંધેજી થારી મીજા કોતો ખણેયો માની જે એડી જગ્યાએ દાન નીજા સારી જગ્યાએ કે જેતે ધાર્મિક કામ સારી રીતે થઈ શકે. અને એડા ભગવાન એની કે કૃપા કે પાંજા જેસાભાઈ વેજાભાઈ પુનાણી અને વેજા રાજા ભોપા અને મારવાડા સમાજ સાથે એકડી મિટિંગ થઈ, ચર્ચા થઈ અને ભોપાશ્રી બેડો ઝડપી ગણા કે હે રામાપીજી કૃપા ઊંધી, આપણે કૃપા હશે તો જરૂરથી આ જે કામ છે આપણે પ્રાણ પ્રતિષ્ઠા સુધી આપણે કામ પૂરું કરો દેવાની હું રામાપીની કૃપાથી કહું છું. આ થઈ જશે. તો આજે રામદેવપીરની કૃપાથી જેસાભાઈ અને એમના આશીર્વાદથી આપણે જ્યારે આ કામ સંપન્ન કર્યું છે તો આપણે જોવા જઈએ ખાલી મંદિરનો રૂમ જ બનેલો હતો, એના પાછળ શિખર, સિંહાસન, ટાઇલ્સ, કલર અને પછી આ જે મંડપ છે જમણવાર એ બધાનો ટોટલ એમાં જે સહયોગ છે એ જેસાભાઈ વેજાભાઈ પુનાણીનો છે. આપણે એમને તાળીઓને ગડગડાથી વધાવી લઈએ. આ ઇતિહાસ છે. આવી કૃપાથી આપણે જોઈએ છીએ 16 તારીખથી આપણે અહીંયા ધર્મસભાઓ થઈ, જલયાત્રા નીકળી. આપણે અહીંયા ગઈકાલે આપણે સંતવાણીનો કાર્યક્રમ સાંભળ્યો. આજે આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરી. આજે રામદેવપીરનું આખ્યાન, આવતીકાલે એ લોકોને રામદેવપીરની પાઠકોરી છે. એ કાર્યથી આપણે બધા સંપન્ન થયા. કાર્ય સારી રીતે થયું અને રામદેવપીર પાસે પ્રાર્થના કરીએ કે આ જે જેસા ભોપા છે અને વેજા ભોપા અને મારવાડા સમાજે કામ સંપન્ન કર્યું છે, આપણે એમના તાળીઓને ગડગડાટીથી વધાવી લઈએ અને એવી કૃપા કરીએ આપણે જે આ કામ જે છે એ સારી રીતે બધું થઈ ગયું છે. અને આપ જે અહીંયા રામદેવપીરનો જે આખ્યાન નિવાડો આવ્યા છો, આપ શાંતિથી આખ્યાન સાંભળજો એવી હું ખાસ નમ્ર વિનંતી કરું છું. ધન્યવાદ. હાલો. हाँ, पंछी पानी पीने से, पंछी पानी पीने से घटे न सरिता नीर, धर्म कियो धन न घटे ऐसा करे रघुवीर. तो
બીજા આપણા જે ભાઈઓ અહીંયા આવ્યા છે રામડીપીનો જીવન ચરિત્ર રજૂ કરવા માટે, એ લોકો ઘણા સમયથી રામડીપીનું વ્યાખ્યાન કરે છે અને એ લોકોની એક ખેવના છે, એ લોકોની એક એવી ભાવના છે કે અમારે ત્યાં નાના અંકેવાડિયા સુરેન્દ્રનગર જિલ્લો ત્યાં રામડીપીનું મંદિર બનાવવા માટે એક બેડું ઝડપ્યું છે. રામાપીર પાસે એ લોકોએ પ્રાર્થના કરી છે, રામાપીર પાસે એ આરાધના કરી છે કે હે રામાપીર, અમે જે આ રમી કરીને અમે લેડીઝના ડ્રેસ પહેરી કરી અને અહીંયા રામડીપીનું જે જીવંત ચરિત્ર એ અમે ગામે ગામ રજૂ કરી અને એ રજૂ કર્યા પછી અમને જે આર્થિક ભંડોળ મળશે, અમને જે સહાય મળશે, અમને જે રકમ મળશે, એ રકમમાંથી બાબા શ્રી રામડીપીનું ત્યાં નાના આંકેવાડિયા સુરેન્દ્રનગર જિલ્લામાં રામડીપીનું મંદિર બનાવવાનું છે. તો આપણે એ લોકોને આર્થિક સહયોગ કરીએ એવી હું આપ સૌને વિનંતી કરું છું અને આવા જેસાવેચા પોપા પુનાણી એમને વિનંતી કરું છું કે રામાપીર પાસે એવી પ્રાર્થના કરજો કે આ નાના અંકેવાડિયા સુરેન્દ્રનગરવાળા રામડીપીનું મંદિર તાત્કાલિક બને એના માટે આપ રામાપીર પાસે પ્રાર્થના કરજો. બોલો શ્રી રામદેવજી ભગવાન કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ દાદા. એમનું નામ તો ના આવડતું પણ સરસ મજાનું આપણી કાલી ગયેલી ભાષામાં આપણે વર્ણન કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ દાદા. રામદેવજી મહારાજ કાયમને માટે તમને આવી પ્રેરણા આપે અને આ રીતે દરેક ધર્મના કાર્યની અંદર આપણો સહભાગી બનો દાદા. રામદેવપીરની કૃપાથી હું તમારું નામ નથી જાણતો પણ અમને પણ આજ 36 વર્ષથી રામદેવપીનું આખ્યાન કરીએ છીએ અમે, એવી રામાપીરની કૃપાથી. ખૂબ ખૂબ ધન્યવાદ. બે હાથ જોડીએ અને વડીલને વધાવજો મારા વાલા સાહેબ. હલો 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 હાલ હાલ સમજે હાલ વક્રકુંડ મહાકાય સર્વકોટિ સમપ્રભા પ્રભા નિર્વિઘ્ને મમ દેવ સર્વકાર્ય સર્વદા યા દેવી સર્વભૂતેષુ માં શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તે 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 નમો નમઃ. તો રામદેવજી તમારે દેવડે फिर दब के गुगड़ना दू ए जी रामा तुम्हारे देवड़े बापा दब के गुगड़ना वाला दू ए जी नर नारी फिर नमनो करे फिर नमे मोटा કળસુમાં કળા બિરાજ કળસુમાં કળા બિરાજ પીરને જામાં બિરાજ વાલાનો આવો દેવળમાં પીર પોતે બિરાજ પીર બિરાજ એ જી દેવળ માં પીર મારો પોતે બિરાજે આબુ દેવળ માં પીર રામદેવ બિરાજે પીર બિરાજે આજ રાજો અરજી કે હાલો દેવડે અને બાપા પૂજવા રામો પીર કોટાના પૂજો મનાર એ બાપો હાજા કરે શરીર તો રામા કહું કે રામદેવ હાલો. એ જી રામા કહું કે રામદેવ વાલા હીરા કહું કે જોને લા
જે નરને પીર મારો ભેટિયા એ તો નર થઈ ગયા આજ પ્રથમ પેલા રે ગણપતિ દાદા સામરો
જય હો. પીર પીર કુરો કર્યો ને પીરેજી ને ખાણ તો પીર થયું પાણ પેપર में पाण दणी नाय बावर में ब्यो नब में नाण तक्यो कंडे में क्यो अत्र तत्र सर्वत्र भगवान जो वास है. तो આપણે અહીંયા જે રામા મંડળ કરવા આવ્યા છે એમના જે ભોપા છે વિપુલ ભોપા એમ કહે છે કે દર રવિવારે ત્યાં દરબાર ભરાય છે અને 1000 માણસો ત્યાં ભેગા થાય છે, ત્યાં જમે છે અને પોતાની મનોકામના પૂરી કરવા માટે ત્યાં આવે છે. માણસો ઘણા દારૂ મૂકી દે છે. મને અત્યારે વિડીયો બતાવ્યો એવો ત્યાં પરચો છે અને 60 વર્ષે સંતાનો પણ પુત્ર પ્રાપ્તિ શેર માટીની ત્યાં પણ તમન્ના પૂરી થાય છે અને ત્યાં એવા ઘણા બધા પરચા છે એવા આપણા વિપુલભાઈ જણાવ્યું. તો એના માટે આપણે ફૂલ નહીં પણ ફૂલની પાંખડી રૂપે રામદેવજી ભગવાનનો જ્યારે મંદિર બની રહ્યો છે તો તમે યથાશક્તિ પ્રમાણે એ લોકોને લખાવજો. તો અત્યારે પ્રેમજીભાઈ રાઠોડ અમદાવાદથી આવ્યા છે, એને 500 રૂપિયા લખાવ્યા છે. આપણે તાળીઓને કડકડાટથી વધાવી લઈએ. હવે આપણે સન્માન કરવા માટે જઈ રહ્યા છીએ ત્યારે હું વિનંતી કરું કે તાત્કાલિક જે લોકોનું સન્માન કરવાનું છે એ અને જેના હાથે સન્માન થવાનું છે એ તાત્કાલિક આજે થઈ જાય. પાબીબેન જેસાભાઈ પુનાણી એ આપણા જેસાભાઈના ધર્મપત્ની છે, એનું સન્માન કરશે લીલાબેન કાનજીભાઈ જયપાલ, એ પણ હાજર થાય. બીજા મેજાભાઈ જેસાભાઈ પુનાણી એનો પુત્ર છે, એ પણ હાજર થાય. એનું સન્માન કરશે રામજી નાનજી જયપાલ. અને બીજા એવા વંકાભાઈ જેસાભાઈ પુનાણી એના પુત્ર છે, તો એનું સન્માન કરશે રમેશભાઈ ખેંગારભાઈ જયપાલ. લીલાબેન જેસાભાઈ પુનાણી એ પુત્રી છે એમની, તો એનું સન્માન કરશે જીજ્ઞાબેન સુરેશભાઈ જયપાલ. તાત્કાલિક અહીં આવી જાઓ. આપણે ધન્યવાદ. તાળીઓથી વધાવી લઈએ. રામ ભરોસે 500 રૂપિયા મંદિર બનાવવા માટે હું જે નામ બોલ્યો છું આપણે તાળીઓને ગડગડાટથી વધાવી લઈએ. જનની જણત ભક્ત જણજે કા દાતા સકાર સુર, નહીતર રહેજે વાંજણી તારા મત ગુમાવીશ નૂર. જનની બિચારી ક્યાં કરે જેને પથરો પડ્યો પેટ, એક પથરો ગંગાના ઘાટ ઉપર અને બીજા પથરા અનેક. જે દોસ્ત દુનિયામાંથી દબે મોવે ધન માલ, ખા પીને ખેરિયાત કરકે દીઠીએ કાલ. તો એવા જ આપણા ભોપાસરાય જેસાભાઈ એમના ધર્મપત્ની પબીબેન જેસાભાઈ પુનાણી એમનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ. લીલાબેન કાનજીભાઈ જયપાલ એ એમનો સાલથી સન્માન કરે અને આપણે તાળીઓને ગડગડાટથી વધાવી લઈએ. ધન્યવાદ. કે જે બેડું ઝડપ્યું હતું ને બેડું પૂરું થયું છે ને આપણે ક્યાંય રામની પીર એમની એવી હજી જે તમન્ના છે એ પૂરી થાય તો આપણે તાળીઓને ગડગડાટથી એમને વધાવી લઈએ. ધન્યવાદ. એવા જ બીજા આપણા એમના સુપુત્ર મેજાભાઈ જેસાભાઈ પુનાણી, તો એનું સન્માન કરશે નાનજીભાઈ રામજી જયપાલ. પછી લેશું મેજાભાઈનું. જો વંકાભાઈ જેસાભાઈ પુનાણી અહીંયા હાજર છે એમના સુપુત્ર, તો એનું સન્માન કરશે રમેશભાઈ ખેંગારભાઈ જયપાલ. પધારો રમેશભાઈ ખેંગારભાઈ. સાલથી વંકાભાઈ જેસાભાઈ પુનાણી એના પુત્ર છે, એનું સન્માન કરશે રમેશભાઈ ખેંગારભાઈ જયપાલ. હા, આખ્યાને મોડો ન થાય એના માટે ખાસ નમ્ર વિનંતી, જલ્દી આવો. નામ બોલો એટલે આવી જવાનું. હું ભાઈ નથી અત્યારે, પછી એનું સન્માન કરશું. અત્યારે આપણે વંકાભાઈનું સન્માન કરવાનું છે, એનું સન્માન કરશે રમેશભાઈ. તાત્કાલિક આવી જાવ ભાઈ, સમયની પાબંદી છે. રામદેવપીરનું આખ્યાન સવારના 6 વાગે પૂરું થશે સાહેબ. 9 કલાક આખ્યાન હાલે છે, તો આપણે થોડોક સમયનો સહયોગ આપીએ એવી ખાસ નમ્ર વિનંતી છે. વંકાભાઈનું સન્માન થઈ રહ્યું છે. રમેશભાઈ કરે તાળીઓના કડકડાથી વધાવી લઈએ. ધન્યવાદ. એવા જ એમના સુપુત્રી લીલાબેન જેસાભાઈ પુંડાણી હાજર છે, એમનું સન્માન કરશે જીજ્ઞાબેન સુરેશભાઈ જયપાલ. આવો. સાલ બેનોની સન્માન કરો. ધન્યવાદ. આખ્યાન આપણો શરૂ કરો. આપણે બાકીના જે સન્માન છે પછી લઈ લઈશું. ધન્યવાદ. આપણે ધન્યવાદ. આપણા એવા ભૂપાશ્રી જેસાભાઈ તરફથી, જેસાભાઈ પુંડાણી તરફથી રામદેવપીરનો ભગવાનનો જે મંદિર બનાવવા માટે 2500 રૂપિયા તાળીઓના કડાકડાથી વધાવી લઈએ. વાહ. તો
આપણે રામડીપીનો જીવન ચરિત્ર આપણે સૌ સાંભળવાનું છે. વેજાભાઈ રાજાભાઈ ભોપા ગામ વનમસડાના 2500 રૂપિયા તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ આપણે. જે લખે છે લેખા કરીને કરુણા છે નીજા કમ 50 રૂપિયા ઉતારો મંગો બોડી ખમાને એ સમય ના આજ તો ભગવાન મેણી કે ઢને અને ડીએતા દીદલ કેનું નતું થયે દનું કેનું નતું થયે તો એ ધાર્મિક કમ ધાર્મિક પ્રસંગ હે રામાપીર ભગવાન જો મંદિર બનાવવાનું છે તો હું ખાસ નમ્ર વિનંતી કરું છું આપ સહયોગ આપો. ત્યાં મંદિર બનાવવું છે એના માટે આપણે સહયોગ આપીએ. લાખાભાઈ હાંગાભાઈ કરણા હાંગાભાઈ કરણા એમના તરફથી 1100 રૂપિયા તાળીઓની કડકડાથી વધાવી લઈએ આપણે. અહીંયા ફાળો લખાવવાનું ચાલુ છે. જે યથાશક્તિ પ્રમાણે આ મંડળના મિત્ર રામદેવજી મહારાજનો ફાળો લખવાનું ચાલુ છે તો સાઈડમાં લખાવતા રહેજો. અને અમે આખ્યાનો દોર આગળ વધારી 2-5 નામ ભેગા થાય છે પછી અમે એક જ આયરે બોલી વરશું એટલે આપણે સમયનો અભાવ લઈ આખ્યાનો દોર આગળ વધારી. કહેવતમાં કીધું છે કે ખોટાની કોઈ દી ખોડિયાર નહીં ને ખોડિયારનું કોઈ દી ખોટવું નહીં. એમાં જગદંબા 9 લાખ લોબડિયારી માં ભેડિયાવારી માં આઈ ખોડિયાર માની પધરામણી થઈ રહી છે સાહેબ. કહેવતમાં કીધું કે હૃદયમાં ભાવ હોય ને તો ઢીંગલો પણ ચિત્રા ધૂણે સાહેબ. ધન્યવાદ તમને ડિસ્ટર્બ થોડીક. આપણે સૌ અહીંયા તન મન ધનથી જે સહયોગ આપ્યો છે આ મંદિરમાં ને હજી પણ આપણે જે લોકોને સન્માન કરવા તરફ જઈ રહ્યા છીએ તો એવા જ આપણા મંગવાણા ગામના ખેતાભાઈ નથુભાઈ ચોપડા એમને વિનંતી કરવા અહીંયા આવે. તે આ રામડીપીના મંદિરમાં એક સફેદ પડદી જેને બેલા કહેવામાં આવે પડદી એક ગાડી ટ્રક મોટી પડદીની 2 દિવસ 2 ટ્રેક્ટર ભરતી માટે અને હમણાં યજ્ઞમાં એ લોકોના ટ્રેક્ટર ચાલુ છે એમનું સન્માન કરશે હાજાભાઈ બુદ્ધાભાઈ જયપાલ. તો આપણે એમને તાળીઓને ગડગડાટી વધાવી લઈએ. રામદેવ પીર મહારાજ કી જય. ધન્યવાદ. આવા જ કામ કરતા રહેજો પટેલ. વાહ વાહ એવી મા ઉમિયા પાસે પ્રાર્થના. ધન્યવાદ. ઘણું દે રામદેવજી મહારાજ તમને. કહેવતમાં કીધું કે હૃદયમાં ભાવ હોય સાચો ભાવ હોય એટલે ઢીંગલા પણ ચિત્રા ધણો ધૂણે સાહેબ. તો એમાં ખોડિયાર જગદંબા 9 લાખ લોબડિયારી માં ખોડિયારની અહીંયા પધરામણી થઈ રહી છે સાહેબ. આખ્યાનનો દોર આગળ વધારતા પહેલા માં જગદંબાને અહીંયા પધરામણી કરી આપણે પડ બાંધી આખ્યાનની શરૂઆત કરી. પણ સાહેબ કહેવતમાં કીધું છે કે આપણે આ વરમસીડા ગામના આંગણે કદાચ માનવ મેળામણ બેઠો છે તો સાહેબ એવા સાચા ભાવથી કદાચ માના પાત્રને વધાવજો. 2 હાથ જોડી તાલી પાડજો સાહેબ. કદાચ માતાજી રાજપુરામ બેઠી હોય તે ભલે કદાચ માટલમાં બેઠી હોય તે ભલે અને કદાચ ગઢધરાના તાતણિયા ધરે બેઠી હોય તે ભલે માતાજી ખોડિયારને આપણો ભાવ જોઈ સાહેબ અહીંયા ઉતરવું પડે સાહેબ. એટલે માતાજીના પાત્રને માં અહીંયા પડમાં આવે 2 હાથ જોડી તાળી પાડી માં ખોડિયારને વધાવજો સાહેબ. આવા એવા અમારા મંડળના મિત્રને કલાકારને કહું કે માના ગુણગાન ગઈ આખ્યાનો દોર આગળ વધારી માં ખોડિયારને અહીંયા પધરામણી કરી. અરે વાલા આવો પાંખ મને હે દીધી હોત તો ખોડિયાર રોજ રે કાગવડ જા જય ખોડિયાર. પાંખ મને દીધી હોત તો ખોડિયાર આવો પાંખ મને હે દીધી હોત તો ખોડિયાર રોજ રે કાગવડ જા. આજ મનડું મારું તલખે આયા હે તારા દર્શન કરવામાં. આજ મનડું મારું તલખે આયા હે તારા દર્શન કરવામાં. એ ભગવતીને યાદ કરવી છે મારી માટેલવાડીમાં ખોડિયાલ માને યાદ કરો છે મને કેમ હજી મારી આય જાગે છે રે એ
એવા ભણકાર વાગે છે રે ધીમે ધીમે ડગલા માંડી ધીમે ધીમે ડગલા માંડી અમને માડી તારા તમે રે આયે યાર ચાપુ રે ચામડાની સીવડાવું ખોડલ તારી મોજડી મારા ચામડાની સીવડાવું ખોડલ તારી મોજડી હે તોય રે તારા હુણના રે ચૂકવાજ રે માટે વાળી ચામડાની સીવડાવું ખોડલ તારી મોજડી જય ખોડિયા આ મારા મુસીડાની મોત જય જય ખોડિયાર તાલીઓ પાડી બે હાથ જોડી માતાજીને વધાવજો સાહેબ હે મારી માટે લવાડી જય જય ખોડિયાર આખી દુનિયા રે અમીર ને હું એક દુબળો આખી દુનિયા રે અમીર ને હું એક દુબળો ખોડલ તારી મોજડી આ મોજ આવો હાથ કરું ત્યાં આવજે ખોડલ યાદ કરું ત્યાં આવજે હાથ કરું ત્યાં આવજે ખોડલ યાદ કરું ત્યાં આવજે માં જય જય ખોડિયાર યાદ કરું ત્યાં આવજે ખોડલ યાદ કરું ત્યાં આવજે બાળક તારા વિનવે માડી તમરે વેલી આવજે બાળક તારા વિનવે માડી તમરે વેલી આવજે યાદ કરું ત્યાં આવજે ખોડલ યાદ કરું ત્યાં આવજે યાદ કરું ત્યાં આવજે ખોડલ યાદ કરું ત્યાં આવજે જય 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 ખોડિયા જય ખોડિયા જય ખોડિયા હાલો ઠીક મારું રમખડા બાપો 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 આવો મુખડા નામ રોડ છે ખોડલ મુખડા નામ રોડ છે મુખડા નામ
તારા વિનવે મોડી સમરે વેલી આવજે હાડ તમારા વિનવે મોડી સમરે વેલી આવજે યાદ કરું ત્યાં આવજે ખોડલ યાદ કરું ત્યાં આવજે યાદ કરું ત્યાં આવજે ખોડલ યાદ કરું ત્યાં આવજે હાલો હાલો એવા તાતણિયા જરા મારા ખોડલમાં તે બોલાવે મારી તાર વાળ ખોડલમાં મેલો ને બોલડા એ માતા કમાતા થાજો નહીં માવણી એ સોનું કસોરું કેવાય ખોડલમાં મેલો ને બોલડા જય હો જય હો જય હો તો જગદંબા જગદંબા તું જો ગણી